દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. બગદાણા ધામમાં ભાવિ ભક્તિને ઉમંગ સાથે શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ ઉજવણી. ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં પણ પૂરા દેશમાં અને બહારના ભાવિકો સવિકો આરાધ્ય શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિનો ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે. શ્રી ગુરુ આશ્રમ બગદાણા ત્રિધામથી શ્રી બજરંગદાસ બાપુની 47મી પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી. ઉલ્લેખનીય છે કે આજથી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ પણ શ્રી બજરંગદાસ બાપાના નામથી અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે. શ્રી ગુરુ આશ્રમમાં વહેલી સવારથી મંગળા આરતી, ધ્વજપૂજન, ધ્વજારોહણ, ગુરુપૂજન, રાજભોગ આરતી સાથે ભવ્ય નગર યાત્રા યોજાઈ હતી. બાપા સીતારામના નામ સાથે આસપાસના પંથકમાં ઉપરાંત રાજ્ય અને રાજ્યની બહારથી ભાવિકો સેવકો મોટી સંખ્યામાં ઉપડી પડ્યા હતા. દર્શન પૂજન સાથે પ્રસાદ લાભ લીધો હતો. આ ઉત્સવ સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. કેમેરામેન રસુલ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. બગદાણા ધામમાં ભાવિ ભક્તિને ઉમંગ સાથે શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ ઉજવણી. ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં પણ પૂરા દેશમાં અને બહારના ભાવિકો સવિકો આરાધ્ય શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિનો ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે. શ્રી ગુરુ આશ્રમ બગદાણા ત્રિધામથી શ્રી બજરંગદાસ બાપુની 47મી પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી. ઉલ્લેખનીય છે કે આજથી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ પણ શ્રી બજરંગદાસ બાપાના નામથી અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે. શ્રી ગુરુ આશ્રમમાં વહેલી સવારથી મંગળા આરતી, ધ્વજપૂજન, ધ્વજારોહણ, ગુરુપૂજન, રાજભોગ આરતી સાથે ભવ્ય નગર યાત્રા યોજાઈ હતી. બાપા સીતારામના નામ સાથે આસપાસના પંથકમાં ઉપરાંત રાજ્ય અને રાજ્યની બહારથી ભાવિકો સેવકો મોટી સંખ્યામાં ઉપડી પડ્યા હતા. દર્શન પૂજન સાથે પ્રસાદ લાભ લીધો હતો. આ ઉત્સવ સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. કેમેરામેન રસુલ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપા શ્રીના ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવાયો. મારા સદગુરુદેવના ઈષ્ટદેવ છે એટલે અમારા સૌના ઈષ્ટદેવ છે. સમગ્ર ભારતના સનાતનીઓના એ આરાધ્ય દેવ છે. અયોધ્યામાં જેવી રીતના બગદાણામાં અન્નક્ષેત્ર ચાલે છે એ રીતે અયોધ્યામાં અન્નક્ષેત્ર આજે પૂજ્ય બાપાશ્રીની 47મી પુણ્યતિથિ નિમિત્તે આજથી એની શરૂઆત થઈ છે. અયોધ્યાનું આ એક એવું અન્નક્ષેત્ર હશે જ્યાં લોકોને પંગતમાં બેસાડીને જમાડવામાં આવશે. સવારે ગાંઠિયા, લાડવા, દાળ, ભાત, શાક અને રોટલી, સાંજે ખીચડી, કઢી, શાક, રોટલી અને દૂધેવાળું કરાવવું એવો મારા ગુરુ આશ્રમમાં જે પરંપરા છે અન્નક્ષેત્રની, એ અયોધ્યામાં બી જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી એ અન્નક્ષેત્ર ત્યાં ચાલુ રહેશે. બાપા વેલા વેલા આવો રૂડી જોત